إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير الحمد لله الذي هدانا لهذا فما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد وبآله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين صلوات في دعاء القرآن المجيد يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون صلى اللهم صل على محمد عموما मजलिस ની શરૂઆતમાં એક આયતથી શરૂ થઈ છે એટલે એક આયત અહીંયા લગભગ 45 મિનિટ ઉપર તકરીર થાય છે. તમે એ વ્યાખ્યામાં ન કરી દેજો. આજે મોલાના બે આયત પહેલા છે એટલે બે કલાક નીકળી જશે એવું નહીં, કારણ કે એક મકસદ છે, એક મિશન છે કે જે મને એક મેસેજ આપણે એમ કહીએ કે એના ઉપર આપણે ચર્ચા કરશું. શરૂમાં જ્યારે માહિવારે કે રમઝાનમાં શરૂ હતું ત્યારે તમે યાદ હશે કે પહેલો જે રવિવાર હતો એ મને ખાસ મજલિસ પઢવા માટે મને કહેવામાં ત્યારે હું એ આયત તમારી સમક્ષ પેશ કર્યો. એ આયતના આમનું કુતિબ અલૈકુમ સિયામ એ રોજાવાળી આયત. અને આજે હવે બસ માહિવારે કે રમઝાન ઇખ્તિતામમાં આવે છે ત્યારે એ આયતનું તિલાવતનું શરફ તમારી સામે પેશ કર્યો. ખરેખર અહીંયા હું જોઉં છું કે લગભગ 80 કે 90% બધા ડ્રાઈવર્સ છે, બધા પાસે ગાડી છે ને બધા પોતે ગાડી હલાવે છે. અલ્હમ્દુલિલ્લાહ, સારી વસ્તુ છે. તો ડર અહીંયા તો માશાઅલ્લાહ નોજવાન વિખેર લાયસન્સ હોય કે ન હોય હલાવે છે, વિચ વેરી ગુડ, સારી ઓપિનિયન છે, કાંઈ વાંધો નથી. છે ને લગભગ છે તો માશાઅલ્લાહ. બસ અમારું બધા કહે છે એટલે હું કન્ફર્મેશન કરું છું. શરૂઆત પર એમાં બતાવે બાબુ અલ્હમ્દુલિલ્લાહ બધા ડ્રાઈવર્સ છે, which is very good. જ્યારે અમારી ઇંગ્લેન્ડમાં અંદર એક વસ્તુ છે પ્રોબ્લેમ કે 6 મહિના બાદ અમને કહેવામાં આવે છે કે તમે તમારી ગાડીને સર્વિસમાં લઈ જાઓ, કે ઓઇલ અગર ખરાબ થઈ ગયું હોય કે કાંઈ બ્રેક ઓઇલમાં જરા કાંઈ પ્રોબ્લેમ થઈ ગયું હોય યા રેડિએટરનું પાણી અગર ઓછું થઈ ગયું હોય તો અમે દર 6 મહિને અમે ત્યાં જાય છે અને એને રિપેર કરાવે છે. જરાક અમે જરાક સસ્તું થઈ જાય જેવી રીતના કે MOT અહીંયા છે હશે અહીંયા તો MOT અમે કરાવે છે જેથી કરીને અમે ખબર પડી જાય કે હા બસ ગાડી MOT પાસ થઈ ગઈ એટલે વ્યાધિ એટલે આપણે હાઈવેમાં પણ હલાવે કાંઈ પ્રોબ્લેમ નથી, પણ મેન્ટેનન્સ એક્ઝેક્ટલી આસર એટલે આપણે એને મેન્ટેનન્સ કરે છે. તો ગાડીને પણ મેન્ટેનન્સ કરવાની જરૂર એટલે માટે પડે છે 6 મહિના, તાકે અમારી ગાડી જે છે ને એ રહે ટીકે મેન્ટેન રહે આસન મેન્ટેન રહે. અમારી બોડી પણ એને પણ મેન્ટેનન્સની જરૂર છે. એ પણ ગાડી છે, એમાં કેટલા પાર્ટ્સ છે બરાબર કે ના? અમારી બોડીની અંદર કેટલા પાર્ટ્સ છે. ત્યાં ઇંગ્લેન્ડની અંદર કોઈ વખતે અગર 5 પાઉન્ડનો ખર્ચો હોય તો
પાઉન્ડ નીકળી જાય. કેવી રીતે ખબર નથી? કોઈ વખતે હવા બરાબર હોય છે તો બીજા હવે અત્યારે ઇંગ્લેન્ડમાં પણ શરૂ થઈ ગયું છે. તો અમને ખબર નથી પડતી. એ ઓછામાં ઓછા આપણને સર્વિસ આપે પણ હાલે. એ 6 મહિના શીખવાની હોય, 4 મહિના નીકળે, પાછું જઈને સર્વિસ કરાવવું પડે. પણ તમે જો ખુદા તાઆલા આ માહે મુબારક રમઝાન અમારી ફક્ત બોડી માટે જ મેન્ટેનન્સ નું કામ નથી કરાવતો, બલકે રૂહાની મેન્ટેનન્સ પણ કરાવે છે. બરાબર કે અમારી રૂહાની મેન્ટેનન્સ પણ કરાવે છે. આખે માહે મુબારક રમઝાન ની અંદર જાણે પહેલા સ્ટાર્ટિંગ 3 કે 4 દિવસ અમે કોઈને પેટ દુખવા માંડે, કોઈને અહીંયા દુખવા માંડે, એ બધું અમારી બોડીનું, કારણ કે અમારી 11 મહિના સુધી અમે જેવું બધું ખાતા ગયા લોહીમાં કે ખબર નથી, તો એ બધું થતું ગયું. 4-5 દિવસ પછી અમે રિલેક્સ થઈ ગયા એટલે અમારી બોડી જે છે હવે મેન્ટેન થવા શરૂ થઈ છે. હજુ સુધી અમે આખી લમ્હામાં અમે ફિટ રહીએ છીએ, હર ચીજની અંદર કંટ્રોલ રહીએ છીએ, હર ચીજની અંદર આપણે ધ્યાન રાખીએ છીએ. કઈ તરફ જોવાનું, કઈ તરફ ખાવાનું, કઈ વસ્તુ ખાય, કઈ વસ્તુ ન ખાય. ને તમે જો અત્યારે આજે સવારની અંદર સૈયદ ઇકરામ રિઝવીનો મને ફોન આવે છે ઇંગ્લેન્ડથી. નહીં તો માહે મુબારક રમઝાન મોર યા પહેલાથી પાછળ એનું ડાયાબિટીસ કંટ્રોલમાં નથી રહેતું, પણ એ રોજા રાખે છે. અલ્લાહુ અકબર. અને એ કહે છે કે મારું ડાયાબિટીસ જે છે કંટ્રોલમાં આવી ગયું. એ એક મેન્ટેનન્સ નથી તો શું છે? એ કુદરતી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમને એ વસ્તુ આપે છે. પણ બસ કોઈ વખતે અમારી બોડીનો પાર્ટ એમાં અગર કઈ રૂહાનિયતમાં કઈ કમી આવી જાય તો અત્યારે અમારા પાસે ટાઈમ છે એને જલ્દી મેન્ટેન કરી નાખે. પછી નીકળી જશે એ ટાઈમ, પછી એને પાછો મેન્ટેન કરવાનું મહેનત બહુ પડશે. ને આજે મને ખબર છે કે આખી શરીરનું આજે એક બોડીનું એક ઓર્ગન ઉપર હું ગુફ્તગુ કરું, જેથી કરીને આજે આ મારું સબ્જેક્ટ છે. હું વાક્યો અહીંયાથી શરૂ કરીશ કે હઝરતે લુકમાન હતા, હકીમ પણ હતા, પણ સાથે સાથે ખાવાનું પણ બનાવતા એને બહુ આવતો હતો, ટેસ્ટી, લઝીઝ. તો એક વખત એનું બોસ કીધું કે જો કાલે મારા સ્પેશિયલ વીઆઈપી કોઈ આવવાના છે, તો ઓકે કોઈ ફાઇન બનાવજો. ઓકે ઓકે. એ જઈને બીજા દિવસે બકરાની જબાન બનાવી. એ બોસ અજબ થઈ ગયો. બકરાની જબાન કાંઈ ના, ચૂપચાપ એને ખાઈ લીધો. बहुत से होशियार बहुत के હવે હું ઇમ્તિહાન લઈશ. કાલે મને કહીશ કે કોઈ ખરાબ વસ્તુ બકરાને લઈ આવજે. તો બીજા દિવસે એને કીધું કે કોઈ ખરાબ વસ્તુ લઈ આવજે, આજે તો સારી વસ્તુ લઈ આવજે, બહેતરીન વસ્તુ કરે. હા ઓકે. બીજા દિવસે તું ખરાબ વસ્તુ લઈ આવજે, પાછો જવાન બનાવીને લઈ આવજો. ત્યારે બોસ જરા ચકરાઈ ગયો, ગોટાળે કરી ગયું. આ બધી શું વ્યાજી? ગઈકાલે ઈદ ઝબાન બહેતરીન, આજે ઈદ ઝબાન બદતરીન. એનું કારણ શું? ત્યારે લુકમાન હકીમના તમે હવે સ્ટેટમેન્ટ સાંભળો. કહે કે એ મારો બોસ સાંભળજે, ઈદ ઝબાન છે કે જેથી કરીને ઇન્સાનને તખ્તમાં પણ બેસાડે છે, ને ઈદ ઝબાન છે કે જે ઇન્સાનને ફાંસીમાં પણ લટકાવે છે. ઈદ ઝબાન છે કે જે ઇન્સાનને ઇજ્જત આપે છે, ઈદ ઝબાન છે કે જે ઇન્સાનને ઝલીલ કરી નાખે છે. ઈદ ઝબાન છે કે જે માણસોની દરમિયાન દિલ જીતી લે છે, મોહબ્બત પેદા કરે છે, ને ઈદ ઝબાન છે કે માણસોની દિલોમાં કડવાટ પેદા કરી નાખે છે. ઈદ ઝબાન બદતરીન બની શકે છે અને ઈદ ઝબાન બહેતરીન બની શકે છે. તો આજનો મારો વિષય ઝબાન પર છે. ઝબાન આખે શરીરની અંદર 40-50 કિલોનો માણસ, મસ્ક્યુલર માણસ, બોડી બિલ્ડર,
સિક્સ પેક્સ ને ખબર નહીં કેટલા પેક્સ રાખવા વાળો માણસ, બાયસેપ્સ ને બધું રાખવા વાળો માણસ ज़बान कंट्रोल नहीं कर सकता। ये माहे मुबारक के रमजान में तुम्हें बहुत गौर करता था कि क्या एवी हदीस न पढ़ाई जाए, कोई नी गीबत न थई जाए, कोई जबान थी मंडुक न थई जाए, कोई जबान थी कई दिल न दुखाई जाए। ओ ध्यान राखी राखी ने हमारो रोजा ने हमें पूरो करवानी कोशिश कर्या, पर माहे मुबारक के रमजान पछी आपरी आ जवाबदारी શું છે એના ઉપર ઇન્સાન ગૌર કરે, એના ઉપર ઇન્સાન વિચાર કરે તો યકીનન અમને ખબર પડશે કે માહે મુબારક કે રમઝાનમાં અમારી બોડીની મેન્ટેનન્સ થઈ છે કે નથી થઈ, અમારા રોજા બારગાહ ઇલાહીમાં કબૂલ થયા છે કે નથી થયા। એ પછી માહે મુબારક કે રમઝાનમાં ડિક્લેરેશન ફોર્મ્સ અમને મળશે જેથી કરીને અમે ડિક્લેર કરશું કે હા હવે અમારા રોજા કબૂલ થયા છે કારણ કે અમે અમારી જવાનને કંટ્રોલમાં લઈ લીધા છે। જનાબે નૂહ એક વખત જાણે કશ્તી બનાવે ને ફર્સ્ટ ક્લાસ, તો એક વખત શું હોય છે જાણે પોતાની કશ્તી બનાવે તો જઈ કરીને પોતે મુઆયનો કરે, એટલે જોઈએ કે શું બાકી છે શું બાકી નથી, કઈ છે બધા આવી ગયા છે ચેક, બધા જોયા કે બસ જેટલા આવી ગયા, પણ એક એવું હતો કે જે બિન બોલાય મહેમાન બેઠો હતો પહેલાથી, એને નબી નું એને ઇન્વાઇટ નથી કર્યા, એ બેઠો, એ ભાઈ કોણ હતો તમને ખબર છે? કોણ હતું? સલવાત વરહમતુલ્લાહ અલૈહિ એ હતો કોણ? શૈતાન, ઇબ્લીસ, જે નામ તમે આપો કાંઈ વાંધો નથી। બેસી ગયો અને આરામથી કહે છે કે ભાઈ તું આવી ગયો છે, કાંઈ વાંધો ના, હવે તું કાંઈ મને સવાલ પૂછવાનો છે, આવી ગયો છે ને ઓકે બેસી જા, પણ કઈ સવાલ પૂછવાનો છે। શૈતાન એમ જ કોઈને નસીહત નહીં આપે, પણ આવી ગયા, કીધા કે તું વાત કર કે તું મોમિન જાણે હોય છે, તું એને આસાનીથી કંટ્રોલમાં કેમ લઈ લે છે, કઈ ટેકનિક્સ તો આપ જરા। હા તો કે હું એડવાઇસ આપું છું કારણ કે તમારી કશ્તીમાં બેઠો છું, આપણી જવાનમાંથી વગર ટિકિટ, ઓકે કાંઈ વાંધો નહીં બેસી જા, હવે કાંઈ તો આપ નસીહત કીધા, ઓકે ફાઇન। તો ખબર છે એ કહે છે કે ત્રણ વસ્તુ જાણે એ મોમિન અપનાવે છે ને ત્યારે એ મોમિન મારી નજરમાં એક બોલ જેવું બની જાય છે, ડરો, બોલ ના બોલથી માથો ફાટી જાય, ડરો, જેવું મને ખપે એવી રીતે હું એને ઉપર કરું છું અને એવી રીતના હું એને મારા હાથની અંદર હું એને રમાવું છું, એ બોલ જેવું બની જાય છે, જે મને ખપે હું એવી રીતના એને હલાવતો રહું છું, બરાબર? કારણ કે પહેલી જાણે એ ગુસ્સાની હાલતમાં હોય છે ત્યારે એ મારો ગુલામ બની જાય છે, પછી એ એની કંટ્રોલમાં નથી રહેતો, હવે એ મારો કંટ્રોલમાં રહીએ છે કારણ કે હવે જે મને ખપે કે હું એને કરાવું છું, ગુસ્સાની હાલતમાં કંટ્રોલ મારો હોય એવી હવે મને જ્યારે ખપે છે ત્યારે। બીજી વસ્તુ જ્યારે હક અને બાતિલ ની દરમિયાન જ્યારે ફેસલો કરવાનો હોય ત્યારે મને બોલ જાણે હું જોઉં છું કે એનું દિલ ક્યાં તરફ છે, લાલચ એની અંદર નાખી દઉં છું તાકી ગલત ફેસલો કરી દે, ત્યારે પછી મારો ગુલામ બની જાય છે। અલ્લાહુ અકબર। એટલા માટે કહે છે જાણે તમે કોર્ટમાં ગવાહી પણ આપો ને તો સોચી સમજીને ગવાહી આપો, કારણ કે તમારી ગવાહીથી કોઈની જિંદગીમાં બચી જાય છે, કોઈની જિંદગી ખલાસ થઈ જાય છે। અને પછી ત્રીજી વસ્તુ જાણે કોઈ ઇન્સાન જબાનને કંટ્રોલ નથી કરતો ત્યારે એ મારો અંદર કંટ્રોલ બની જાય છે, પછી હું એને જેમ એને જબાનને હલાવું એને હલાતો જાઉં છું, પછી મારો ગુલામ બની જાય છે, એ મારો પછી કંટ્રોલ બની જાય છે। વિચાર કરો, એનો પર ગૌર કરો, ફિક્ર કરો, એની ઉપર તદબ્બુર કરે આપણે એની ઉપર।
કે એ એક જબાન છે. મને યાદ છે મુલાઝરની એક મજલિસ હતી, ખુદા એમને જવારે માહફિલમાં જગા ઇનાયત કરે. કહે છે કે જાણે નવા શાદીશુદા કપલ હોય છે ને, બહુ ફાઇન એક્ઝામ્પલ આપ્યા છે, હું તમે કહું છું, શેર કરું, જરા એક સલવાત કરો હું તમારા કહે છે કે પહેલો વર્ષ બાયડી બોલે છે અને ધણી સાંભળે છે. બીજા વર્ષે ધણી બોલે છે અને બાયડી સાંભળે છે. ત્રીજા વર્ષ બે બોલે છે અને પડોશી સાંભળે છે. એ વાત સમજી કે જાણે ઇન્સાન જબાનની અંદર જ્યારે ઇન્સાન કંટ્રોલ ન કરે પછી ઇન્સાન ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. એટલે બહુ ઇન્સાન વિચાર કરે એના ઉપર, ગૌર કરે. એક વખત હારૂન રશીદ હતું, એ ખ્વાબ જોયો. જો એ જબાન ઇન્સાનને માલુમાત કરી નાખે છે ને એ જબાન ઇન્સાનની જાન પર લઈ લે છે. યાદ રાખજો, બહુ મુખ્તસર કરું છું અને વક્ત ખલાસ થાય છે કે એક વખત હારૂન રશીદ ખ્વાબ જોયો, સપનો જોયો. શું જોઈએ છે ખબર તમને? એના બધા દાંત જે છે પડી ગયા છે. સર તમે જો કે જે કોઈ વગર દાંતનું હોય તો કેવું લાગે? તો એ વિચારો અત્યારે તો માશાઅલ્લાહ ડેન્ચર આવે છે અને वो भी હાઈ ક્લાસના રંગારંગીના ડેન્ચર. તો એ ખ્વાબમાં જોઈ કે એના બધા દાંત બિચારા પડી ગયા છે. હવે વ્યાધિમાં આવી ગયો. કહે છે કે જે ખ્વાબની તાબીર બતાવે છે ને, ઇન્ટરપ્રિટેશન બોલાવે ને, બધાને બોલાવે. હવે હિસાબ કરવા માંડ્યા, બધાનો જવાબ એક જ નીકળે. પણ હવે કેમ કરી હારૂન રશીદને કેવું પણ એક મોટું ઘા છે. તો એને બધાને લાઈનમાં ઉભા કર્યો ને એકને કહે છે હવે તું બતા મને. ઓકે, કા તું બતા કે તું તારી ખ્વાબમાં શું કર્યું? તો એ કહે છે કે મારું કેલ્ક્યુલેશન બતાવે છે કે તમારી બધી ફેમિલી જે છે બધી મરી જશે. તો કે હા, તું મને બધવા આપે છે? એ તારું કેલ્ક્યુલેશન ગલત છે. તલવાર કાઢી અને ગરદો પાડી, ખરા એનો ગલો કપાઈ ગયો, એની ગરદન ભરાવી નાખ્યો. હવે બીજો સામે તો મારું કે ઈજત જવાબ છે, હું કરું તો શું કરું? એનું પણ ગલો ગયો, મારું એ મારું કઈ જવાબ છે? જા હોશિયારી, ડિપ્લોમેટિક હે ને, ડિપ્લોમેટિક વાપર્યો અને કહે છે કે જો મારું કેલ્ક્યુલેશન કહે છે કે તારી બધી ફેમિલીમાં જે માણસો છો એના કરતા વધારે તારી ઉંમર છે. એ તો રાજી થઈ ગયો. હા, એ કેલ્ક્યુલેશન બરાબર છે. એના વઝીરને કીધા કે એના મોઢું જે છે હીરા અને મોતીથી ભરી નાખો. તમે ગયા, વાત ઈ જ હતી, પણ ઈ જરા હીરા વેચી વાત કર્યો અને મેસેજ પણ આપી દો અને હીરો પણ લઈ લીધો, કમાઈ પણ લઈ લીધી, ઇનામ પણ લઈ લીધું એને. તો એને કહેવાય જેવું તમે તમારી જબાનને ઇસ્તેમાલ કરશો એવી જ તરીકેથી તમારી જિંદગી બદલી જશે. અને યાદ રાખજો માય ફ્રેન્ડ, માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, એ જબાન છે. એ જબાન છે કે જે અમે અમારા ઘરની અંદર, ફેમિલીની અંદર પ્યાર અને મોહબ્બત પેદા કરી શકીએ છીએ. ને એ જ જબાન છે કે જે અમારી અંદર નફરત પેદા કરી શકે છે. અરે સાદ ઇબ્ન મુઆદ, એ રસૂલના સહાબી હતા. સાદ ઇબ્ન મુઆદ, સાદ ઇબ્ન અબી વકાસના સાદ ઇબ્ન મુઆદ, એ એક રસૂલના સહાબી હતા. જાણે એમને તમે જો કોઈ વખતે એવું પ્રોબ્લેમ આવી જાય છે કે કોઈ વખતે અમે વિચાર કરતા હોય કે અલ્લાહ અકબર, સાદની એવી હાલત તો અમારી શું હાલત હશે, અમારું શું રિઝલ્ટ આવશે? સાદની જાણે સાદનો ઇન્તકાલ થયો ત્યારે સર્વરે કાયનાત એની જનાઝામાં શિરકત કર્યા. નંબર 1. નંબર 2, એના જનાઝામાં રશ હતો. નંબર 3, જનાબે રસૂલ ખુદા જાણે સાદ ઇબ્ન મુઆદના જનાઝામાં હતા ને તો પોતાના પગને એમ ઉપાડીને હાલતા હતા. માણસો આવીને પૂછ્યા
તમે કેમ તમારા પગને ઉપાડો છો? ત્યારે રસૂલે ખુદા કહે છે કે અરે આજે સાદની જનાઝામાં ફરિશ્તાઓ આવ્યા છે. એટલું મકામ કે ફરિશ્તાઓ આવ્યા છે. જ્યારે સાદ ઇબ્ન મુઆઝને રસૂલે ખુદા પોતાની હાથે દફન કર્યા. જ્યારે દફન કરી નાખ્યા ત્યારે એની માં પાછળથી કહે છે પરવરદિગાર, બધું દફન થઈ ગયું, પરવરદિગાર તારું લાખ શુકર. એ વાકયો શેખ અબ્બાસ કુમીન અલ મનાઝિર અલ આખિરા ની અંદર વાકયો મૌજૂદ છે. કશકોલ શેખ બહાઈ ની અંદર અનેક અખલાકી કિતાબોમાં તમને વાકયો મળશે. ત્યારે પછી રસૂલ ખુદા સાંભળે છે કે એક માં અઝલીરાની એક માં કહે છે પરવરદિગાર મારો છોકરો મારો દીકરો કેટલો ખુશ નસીબ છે કે રસૂલ ખુદા એને પોતાની હાથે દફન કર્યા છે. તો એક વખત રસૂલ ખુદા સાંભળી લીધા, કહા કે ઈ ગુમાનમાં ન રહેજે, ઈને ફિશારે કબ્ર ખાય છે. મશહૂર વાક્યો છે, ફિશારે કબ્ર ખાય છે. કારણ કે એની એક નમાઝ કઝા નહીં થઈ, એનું એક હજ કઝા નથી થયો, બધું બરાબર છે. હા એ બધું બરાબર હતું, પણ એનું જે વ્યવહાર હતું એની બાઈની સાથે એના બચ્ચા સાથે સારું ન હતું. જબાન જે છે જબાન એના સાથે જે છે સારું ઇસ્તેમાલ ન કરતો હતો. અઝીઝાને ગ્રામી, જ્યારે અમે ઘરમાં આવે અમે બધો અમારું વ્યાધિ, અમે અમારા કન્ટેનર્સ ની વ્યાધિ, જેટલી પણ વ્યાધિ હોય, સેમિનાર્સ ની વ્યાધિ હોય, ડોક્ટર્સ જે અહીંયા છે બધું ક્લિનિકમાં મૂકી દે, જે વકીલ છે કોર્ટમાં મૂકી દે. અહીંયા જ્યારે ઘરમાં આવે ફક્ત એક સ્માઈલ કરે અને કહે આઈ લવ યુ ડાર્લિંગ. ફક્ત એ કહેવાથી એના બધા ગુનાહ માફ થઈ જશે. સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બસ એટલું જ કહી દે, એના બધા ગુનાહ હોય તો કબીરા સગીરા માફ થઈ જશે. એ હું નથી કહેતો, ઇમામ મુહમ્મદ બાકિર હિલ્લિયતુલ મુત્તકીન ની અંદર કહે છે. પછી ક્યાંની વાત, પછી ક્યાંની ડિવોર્સની વાત, પછી ક્યાંની સેપરેશનની વાત, પછી અહીંયા મોહબ્બત જ રહી જાય છે, નફરત નીકળી જાય છે. તમે આજે ટ્રાય કરો ઇન્શાઅલ્લાહ તાઆલા, પછી કાલે મને બે કહેજો ઇન્શાઅલ્લાહ. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હંમેશા ઇન્સાન પ્યારનો ભૂખ્યો હોય છે, મોહબ્બતનો ભૂખ્યો હોય છે. અને મોહબ્બત એવી વસ્તુ છે કે હર ઇન્સાનોને પોતાની કરીબ રાખે છે, ને નફરત એવી વસ્તુ છે કે બધાને પોતાથી દૂર રાખી દે છે. નીચે પહેલી આયત હું તમારી સામે પડ્યો, યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહ વકૂનુ મઅસ સાદિકીન. એ તકવા ઇખ્તિયાર કરો ઈમાન વાળો, અને સાચા સાથે રહી જાઓ, સાદિકીન સાથે તમે રહી જાઓ. અત્યારે અમારી અહેલ બેતની લાઈફ હિસ્ટ્રી અમે કાંઈ નથી લઈ લીધા. લાઈફ હિસ્ટ્રી જે છે અમે કાંઈ નથી લઈ લીધા. રોશની જે હોય છે ને, આજે જ હું મારા એક નौजवान ભાઈની એક્ઝામ્પલ આપતો હતો. જે રોશની હોય છે ને, સૂરજની રોશની આવે છે, પણ અગર અમે અમારા ઘરના બારણા અને દરી કે વિન્ડોઝ કે બારીઓ બંધ કરી નાખે તો એમાં સૂરજનો કંઈ વાંક નથી, કારણ કે અમે અમારા ઘરના બારણા બંધ કરી નાખ્યા છે, અમે અમારા ઘરના બારણા બંધ કરી નાખ્યા છે, દરવાજા બંધ કરી નાખ્યા છે. સૂરજ તો છે, અમે અમારા ઘરના બારણા ખોલી દે તો સૂરજ આવશે. એવી જ તરીકેથી અમારે અકલમાં ગલત ફહેમીને ખોલી નાખે અને અહેલ બેતની સીરતને અમારી અંદર નાફિઝ કરી નાખે. પછી અમે આ દુનિયામાં જ કામયાબ થઈ જશું, આખિરતમાં પણ કામયાબ થઈ જશું, કારણ કે એ લોકો એના ઉપર કુરબાની આપ્યા છે. નહીં તો ફક્ત એ જ હાલત હશે કે અબુ અલી સીના જેમ જાની દરિયાની કિનારે ઊભો હતો અને એની હાથમાં ફક્ત દરિયાની રેત જ આવી અને કહે છે કે જો દરિયા સામે છે, હું ત્યાં નથી જઈ શકતો, મારી હાથમાં ફક્ત આતર જ આવી રહી છે. અમારા પાસે અત્યારે સમંદર છે અહેલ બેતની કિરદારનો, દરિયો છે અમારા પાસે. અમે શા માટે સીરતે, એ એક અલગ મોઝૂ છે, એના પર એક અશરાની જરૂર છે કે સીરતે આઇમ્મા અને અમારી જવાબદારી
બહેતરીન મોતું છે, ખરેખર બહેતરીન મોતું છે. એના ઉપર અશરાને અશરા થઈ શકે છે કે સીરત અહેલ બૈત અને આપણી જવાબદારી બસ અમે સમજી લે તો પછી અમારી દુનિયા પણ કામયાબ અને આખિરત પણ કામયાબ. બસ અઝીઝાન ગિરામી, એ એવી શખ્સિયતો હતી, પોતે તો ભૂખ્યા રહ્યા પણ પોતાની રઈયતને હંમેશા તકલીફમાં આવવા ન દીધા. પોતે તો પ્યાસા રહ્યા પણ એ હંમેશા કાતિલની બારામાં વિચાર કરતા હતા. અરે પોતે તો પ્યાસા રહેતા હતા, જ્યારે પણ કોઈ હુર જેવા શખ્સ એવા એના પાસે આવે છે ત્યારે કહે છે, હુર મને માફ કરજે, મને માફ કરજે. તું આવી કન્ડિશનમાં, આવી હાલતમાં તું મારા પાસે મહેમાન બનીને આવ્યો છે કે જે સાકીએ કૌસરના ફરજંદ પાસે એક કટરો પાણી પણ નથી. જઝાકલ્લાહ. આંખોમાંથી આંસુ વહ્યા છે, ફક્ત 2-3 રાતો બચી રહ્યા છે બસ. કરબલાના મસાઈબને ગૌર કરો. જ્યારે એક કટરો આંસુ વહે તો અલ્લાહ પાસે દુઆ માંગો. ઈ કબૂલિયત દુઆનું વક્ત છે માય ફ્રેન્ડ, કબૂલિયત દુઆનું વક્ત છે મારા ભાઈઓ. અલ્લાહુ અકબર. હું કહીશ કે તમે તો ખુશ નસીબ છો, તમે તો ખુશ નસીબ છો કે આજે તમે હુસૈનના મહેમાન બન્યા છો. અરે ભલે હુસૈન પાસે કાંઈ નથી પણ હુસૈન પાસે દિલ છે. જરૂર ઇમામ હુસૈન સાકીએ કૌસરના ફરજંદ, તમે જે છે રોઝે મહેશર તમારી સિફારિશ કરાવશે. અલ્લાહુ અકબર. જ્યારે એક વખત હોર આવે છે, ઇમામના પાસે આવે છે અને કહે છે, મૌલા હું તમારો આજે ગુલામ બનીને આવ્યો છું. અરે પોતાનો ગુલામને લઈ આવે છે, પોતાના દીકરાને લઈ આવે છે અને ઇમામને કહે છે, મૌલા મારા ગુલામની ઈચ્છા છે, મારો ગુલામની માંગણી છે કે મારા પહેલા પોતાની જાન આપી દે. અરે હું એને આઝાદ કરી લીધો છું. આ સાંભળીને ગુલામ જાય છે, ઇમામ ઉપર પોતાની જાન આપી છે. પછી દીકરાની વારી આવે છે, દીકરો જાય છે. જ્યારે દીકરો શહીદ થઈ ગયો, જ્યારે દીકરો ઘોડા પરથી જમીન ઉપર પડે છે, ત્યારે હુર ભાગે છે પોતાના દીકરાના ઇસ્તકબાલ માટે, પોતાના દીકરાને લાશ ઉઠાવવા માટે. ત્યારે ઇમામ હુસૈન કહે છે, હુર તું બેસી જા. અરે જવાન દીકરાની મૈયત છે, ઝઈફ બાપ નહીં ઉપાડી શકતે. હું કહીશ મારા મૌલા, આજે તમે હુરના જવાન દીકરા ઉપર આટલો તરસ આવ્યો, પણ જ્યારે અલી અકબરનો લાશો, જ્યારે તમે અલી અકબરના લાશા ઉપર જ્યારે તમે ગયા હશો ત્યારે તમારી શું હાલત થઈ હશે. અલ્લાહ. જનાબે હુરનો વારો આવ્યો, જનાબે હુર મેદાનમાં ગયા અને જ્યારે એકદમ લડાઈ કર્યા, જ્યારે ઘોડા પરથી પડે છે, અરે હુરના પેશાની ઉપર એક તીર લાગી. ઇમામ હુસૈન અબ્બાસને બોલાવે છે, એ મારા ભાઈ અબ્બાસ આવો, મારો મહેમાન મને બોલાવે છે, મારો મહેમાન મને બોલાવે છે. ઇમામ હુસૈન પહોંચે છે, હુરનો માથો ને પોતાના ઝાનુમાં રાખે છે, પોતાના ખોળામાં રાખે છે. હુરના સર, અરે હું કહીશ હુર, તમે કેટલા ખુશનસીબ છો, તમે કેટલા ખુશનસીબ છો કે તમારો સર મૌલા હુસૈનના ગોમોદમાં છે. એટલા માટે કહે છે કે જ્યારે પણ તમે ઈરાકમાં જાઓ છો, પહેલા જનાબે હુરની કબર આવે છે. યાની જો કોઈ પણ ઇમામ હુસૈનની ઝિયારત કરે અને હુરની ઝિયારત ન કરે, જનાબે હુરની ઝિયારત ન કરે, ત્યારે મૌલા એ ઝિયારતને કબૂલ નથી કરતા. અલ્લાહુ અકબર. તીર પોતાના માથામાંથી નીકળે છે પણ ખૂન ઉભતો નથી, ખૂનનો ફવારો પેશાનીમાંથી નીકળે છે. એક વખત જનાબે ઇમામ હુસૈન માં ફાતિમાનો રૂમાલ હુરની પેશાની પર રાખે છે અને ખૂન બંધ થઈ જાય છે. ત્યારે હુર કહે છે, મૌલા હું ખુશ નસીબ છું, મને
ولا لعنة القوم الظالمين إنما إلى بيننا إلى سمود وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون बाइला आपने करी बस सारी बात का कबूल फरमा मसाइब करबला मसाइब जनाब खुद नवासत हमारी तौबा ने कबूल फरमा और गुनाह ने कर दिया सकीना को माफ फरमा जे मोमिनीन व मोमिनात ने या हाजिर थे खाली बताए मोमिनीन दिली मुरादों के परवरदिगार तो हमारी दिली मुरादों ने पूरा फरमा जे जो बीमार थे बीमारी करबला का वास्ता शिफा कामिला अता फरमा जे लोगों पर हज व ज़ियारत मुतमन्नी थे तमन्ना का वालों के लोगों ने हज व ज़ियारत मुशर्रफ फरमा जहाँ जहाँ अपना शिया ने अहले बैत दिए के परवरदिगार ये लोग हिफ्ज़ व अमान मारा ज़ालिमीन ने तो हिस्सा नाबूद फरमा